ભુજ તાલુકાના નાના વરનોરા ગામના ઈસમો દ્વારા રાયધણ પર ગામમાં હુમલો કરવામાં આવ્યો હતો। કચ્છમાં આવી ઘટના આજ દિન સુધી બની નથી। સામાન્ય બાબતે ગામમાં લાઇટો બંધ કરી હુમલો કરાયો હતો। આ ઘટનામાં પોલીસે ગુનો દાખલ કર્યો। તે પૈકી ઘણા આરોપીઓ હજુ ફરાર છે। માત્ર વીજ કનેક્શન કપાયા છે। આ સિવાય અન્ય કોઈ કાર્યવાહી થઈ નથી। જો ધાક બેસાડતી કાર્યવાહી નહીં થાય તો અસામાજિક તત્વોને મોકળું મેદાન મળશે। કચ્છ એક સરહદી જિલ્લો છે અને આવી ઘટના બીજી વાર ન બને તે માટે સખત પગલાં લેવા અનિવાર્ય છે। ત્યારે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા કલેક્ટર અને એસપીને રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગત 29 તારીખે રાતના 10:45 વાગે નાના વરનોરા ગામના ઈસમો દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો હતો। 100 થી 150 લોકોના ટોળાએ પથ્થરો, ધોકા, પાઇપ, કુહાડી, ધારિયા જેવા ઘાતક હથિયારો સાથે સમગ્ર ગામ પર હુમલો કર્યો હતો। હુમલાખોરોએ બોલેરો ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો। 11 કેવીની વીજ લાઇન પર લોખંડની સાંકળ ફેંકી વીજ પુરવઠો ખોરવી નાખ્યો હતો। આ માનસિકતા આયોજનબદ્ધ અને પૂર્વ આયોજિત હતી। આમ તો બાઇક ચલાવવા બાબતે ઝઘડો થયો હતો, પરંતુ મૂળ બાબત એ છે કે નાના વરનોરા ગામના ઈસમો ગૌ હત્યા, કેબલ ચોરી, લૂંટફાટ સહિતના ગોરખ ધંધાઓમાં સંડોવાયેલા છે। તેઓને અવર જવરનો મુખ્ય રસ્તો રાયધણ પરમાંથી છે। પોલીસને જાણ ન કરી અને ગામ પર ધાક જમાવવા માટે હુમલો કરાયો હોવાનું લોકોને લાગી રહ્યું છે। રાયધણ પર અને આસપાસના વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા છેડતી ધાક ધમકી, મારામારી, ધાર્મિક ઉત્સવોની ઉજવણીમાં તોફાનો જેવી વર્ષોની અનેક સમસ્યાના કાયમી સમાધાન માટે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે, જેમાં આરોપીઓ પર પાસા દાખલ કરવામાં આવે। ગામના અનેક અસામાજિક લોકો ગૌહત્યા, ગૌમાંસ વેચાણ, વન્યજીવોનો શિકાર, વાયર ચોરી, ડીઝલ ચોરી, લૂંટફાટ, ખંડણી, ખનીજ ચોરી સહિતના બનાવોમાં સંડોવાયેલા છે। તેની સામે કાર્યવાહી કરવામાં આવે। ગામતળ અને સીમતળમાં અનેક દબાણો કરાયા છે, તે દૂર કરાય। ગામના અનેક અસામાજિક લોકો વીજ બિલ ભરતા નથી, તેની તપાસ કરી દંડ વસૂલવામાં આવે। ગામના અનેક ગુનાહિત લોકો નીલગાયનો શિકાર કરે છે, તેની સામે કાર્યવાહી કરાય। નાના વરનોરા ગામમાં સઘન કોમ્બિંગ કરવામાં આવે તો અનેક ગેરકાયદે હથિયાર અને ગુનાહિત પ્રવૃત્તિની સામગ્રી મળે તેમ છે। આરોપીઓને આશરો અને મદદગારી કરનાર સામે કાર્યવાહી થાય અને ફરાર ઈસમોની ધરપકડ થાય। ગામમાં પોલીસ ચોકી બનાવવામાં આવે। અગાઉ જે ઈસમો સામે પાસાની કાર્યવાહી નથી કરાઈ તેની સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી ધાક બેસાડતી કાર્યવાહી થાય તો સમગ્ર કચ્છમાં કાયમી માટે શાંતિ, સફાઈ અને લોકો ભયમુક્ત જીવન જીવી શકે તેવી વિનંતી કરવામાં આવી હતી। આ વેળાએ વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ગત 29 મે શુક્રવારે ભુજ નજીકના રાયધણપર ગામે જે પૂર્વ નિયોજિત વરનોરાના કેટલાક અસામાજિક અને કટ્ટરવાદી તત્વોએ આખા ગામની વીજ પુરવઠો બંધ કરી અને સુનિયોજિત જે હુમલો કર્યો, એના આવ્યા ગંભીર ઘટનામાં પરિણામલક્ષી કાર્યવાહી થઈ એ માટે કલેક્ટરશ્રી અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવા પ્રથમ તબક્કામાં કચ્છભરના સનાતન હિન્દુ સમાજના મોવડીઓ, અગ્રણીઓ, મુખ્ય સંગઠનના જે જવાબદાર અગ્રણીઓ છે એ આજે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આ જે નિંદનીય ઘટના થઈ એ પૂર્વ નિયોજિત હતી અને દાયકાઓથી વરનોર ગામ અસામાજિક, અરાષ્ટ્રીય પ્રવૃત્તિઓ, ગુનાહિત પ્રવૃત્તિઓનો એપિસેન્ટર છે। એટલે સમગ્ર પ્રશાસનના વિવિધ વિભાગો કોઓર્ડિનેશન કરી અને પરિણામલક્ષી કાર્યવાહી કરે એ માટેની જરૂર છે। ને આજના વર્તમાન યુગમાં બંધારણના નામે ઘણા બધા પોતાના અધિકારો કે પોતાના હિતો સાચવવા માટે પ્રયત્નો કરે છે, પણ સાથે સાથે બંધારણે આપણે નાગરિક કર્તવ્ય એટલે નાગરિક ધર્મ, આપણું નાગરિક તરીકેની શું ફરજો છે એ ફરજોએ પણ બંધારણે એવું કરી છે। તો આજે આ વર્તમાનમાં કચ્છના દરેક નાગરિક પોતાનો રાષ્ટ્ર ધર્મ, નાગરિક ધર્મ બજાવે। આજે દુઃખદ એ વાતની છે કે છાશવારે જે બંધારણ, માનવતા અને અધિકારોને લઈને પોતાના હિતોની અને વાતો કરનાર આવા ગંભીર નિંદનીય ઘટનાઓમાં ભેદી મૌન સેવે છે, જે કચ્છના અને કોઈના પણ હિતમાં નથી। દરેક જનપ્રતિનિધિ કે દરેક નાગરિક કે દરેક સમાજ આવા અસામાજિક અને નિર્દોષ ઉપરના અત્યાચારોની નિંદા કરે અને કચ્છભરના સમાજોને અપીલ છે કે ગામે ગામ આવી જાગૃતિ આવે, આવા અસામાજિક તત્વો સામે ડટીને ઊભા રહે એ જ અપીલ અને એવા આયોજનો
હવે પછી આ સમગ્ર સનાતન કચ્છ સમાજ કરશે અને દરેક તાલુકા અને દરેક ગામમાં આવી જાગૃતિની કાર્યવાહી થાય. અત્યારે અપેક્ષા છે કે તમામ ક્ષેત્રના અને જનપ્રતિનિધિઓ પણ આવી ગંભીર ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ કચ્છના હિતમાં, સામાજિક શાંતિના હિતમાં, સૌહાર્દના હિતમાં સૌ પોતાનો અવાજ ઉઠાવે અને પોતાનું કર્તવ્ય બજાવે. અસ્તુ. આ 29 તારીખના રાધનપર ગામે જે આ ઘટના બની, જે અધર્મીઓએ હુમલો કીધો અને ગામને બાનમાં લઈ લીધું, એમાં ત્યારે જ એના માટે થઈને કચ્છ હિન્દુ સમાજ સાજો ભેરો થઈ અને એવો એક વિચાર આવ્યો કે આપણે કલેક્ટરને આવેદનપત્ર આપીએ, એસપીને આવેદનપત્ર આપીએ અને આની સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય કે જેનાથી બીજી વખત આવી ઘટના ન બને. અને બીજા પણ ઘણા એવા પ્રોગ્રામ હિન્દુ સમાજ જે રીતે ગોઠવશે એ રીતે બધા હિન્દુઓ સાથે રહી અને એને આવેદનપત્ર આપવાના છે. આપશું. આજે અમે કલેક્ટરમાં આપ્યું અને હજી એસપી સાહેબને પણ આપવાના છે. ગામમાં હુમલો થવાનું કારણ કાંઈ નથી, કેમ કે આ ગામ રોડ ઉપર છે એટલે ક્યાંય ને ક્યાંય ખોટા ધંધા કરતા હોય ત્યારે એને અગવડતા થતી હોય કે આ દેખે તો ક્યાંય ને ક્યાંય પોલીસને ખ્યાલ આપે એને હિસાબે, કેમ કે આ ગામ સાજું ગામ એવા જ કામ કરે છે. જ્યારે ગૌ માંસ એમાંથી ઘણા પકડાણા છે, જ્યારે આ કેબલ ચોરીઓ પણ ઘણી થઈ છે અને આ જ સાજા ગામનું આ જ કામ છે. બીજું કે ઘણા ખોટા દબાણો કરી બેઠા છે, ખોટા કનેક્શન લઈ બેઠા છે, એને હિસાબે એને ખોટું બળ પણ મળી રહે છે. જ્યારે અમેને હવે પૂરી ખાતરી છે કે આ પોલીસ સ્ટાફ અને કલેક્ટર સાહેબ આનો ચોક્કસપણે નિવારણ કરશે અને આનો રસ્તો કાઢશે. આ જ્યારે થશે તો બીજી વખત આવો બનાવ ન બને એના માટે થઈ અને કચ્છનો અમે સનાતન હિન્દુ ધર્મ, હિન્દુ સમાજ સાજો ભેરા થઈ અને આ નિર્ણય લઈ અને આ આવેદનપત્ર આપ્યું છે. અને હજી પણ ક્યાંય ને ક્યાંય જરૂર છે ત્યાં કણે અમે એક બધા ભેરા થઈ અને આવા આવેદનપત્ર આપશું અને એના માટે જે કાંઈ કાર્યવાહી કરવી પડશે એ કરવા માટે અમે તૈયાર છીએ. રાપર તાલુકાના પલાસવા ગામે નવાપરા વિસ્તારમાં ગટરની ગંદકીના કારણે લોકોને ઘરમાં બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ત્યારે આ વિસ્તારના આગેવાનોએ કલેક્ટરને અને ડીડીઓને 70 થી 80 જેટલા આગેવાનોએ રજૂઆત કરી હતી. આ રજૂઆત વેળાએ નવા આવેલા કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાનું ગ્રામજનોએ સન્માન કર્યું હતું. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે પલાસવા નવાપરા વિસ્તારમાં 1000 જેટલા પરિવારો વસવાટ કરે છે. આ વિસ્તારના મુખ્ય રોડ પર વર્ષો પહેલા 1 ફૂટની ગટર લાઇન આવી હતી, જે સમય જતાં ચોકઅપ થઈ ગઈ છે. ઘરોમાંથી નીકળતું દૂષિત પાણી મુખ્ય રસ્તા પર ભરાઈ રહે છે અને આખો રસ્તો કીચડથી ખદબદી રહ્યો છે. સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કોઈ બીમાર પડે તો કીચડના કારણે 108 એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી. એટલું જ નહીં, ગંદકીના કારણે અમારા દીકરાઓના લગ્ન સંબંધો માટે કોઈ મહેમાન પણ આવી શકતા નથી. જેથી તાત્કાલિક ગટર લાઇન અને રસ્તા માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરી હતી. પ્રત્યુત્તરમાં તાત્કાલિક આનો સર્વે કરવામાં આવશે અને એજન્સીને ગટર રોડ રસ્તાનું કામ આપવામાં આવશે એવી આગેવાનોને બાહેધરી આપવામાં આવી હતી. ભારત માતા કી જય. 21મી સદીની અંદર જે પલાસવા ગામની વિકાસની દ્રષ્ટિએ જે વિચલિત રાખેલ છે સતીશભાઈ, આપણું ગામ એ વર્ષોથી એક તરફે હાલ્યાવાળું ગામ છે ને ભાજપનું ગામ છે. ભાજપનો ગઢ પણ ગણાય. હજી સુધી જે તે સમય અલગ હતો, તે સમય અલગ વાત છે, પણ આ 20 ને 25 વર્ષથી સખત ભાજપને મતદાન આપીને જે આવી હાલત થઈ છે, જ્યાં કને બાઇક પણ નથી ચાલી શકતું, એમ્બ્યુલન્સ નહીં, કોઈ બી પ્રાઇવેટ કે કોઈ મોટી ગાડી નહીં, ટ્રેક્ટર નહીં. તો પલાસવા ગામની અંદર આવી બહુ જ તકલીફ છે. અત્યાર સુધી કોઈ વિકાસના નામે ફક્ત વાતો થઈ છે, કોઈ કામ નથી થયું. ગટર નાખી હતી એક નનકી, એ પણ બ્લેક થઈ ગઈ, એ વર્ષો થઈ ગયા એને. તો મારી ડીડીઓ સાહેબને, કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે અમારી માંગ અત્યારે એવી છે કે મોટી ગટર આવે ને પાણી સામે નિકાલ થાય તો આ નવાપરાનો પ્રશ્ન સોલ્વ થાય ને પબ્લિક સુખી થાય. નકે તો આમાં ગંદકી, બીમારી
ને એમાં જ લોકોના પૈસા જાય છે ને પાછા મજૂરી વાળા બધા વર્ગ છે. એટલે સાહેબશ્રીને મારી વિનંતી છે કે આજે અમે આવેદનપત્ર આપવા રાપર આવી છીએ રહ્યા, તો અમારું વહેલી તકે માંગ સ્વીકારે ને સારું કામ થાય. અને ભચાઉ કલેક્ટર શ્રીને પણ અમે આવેદનપત્ર આપવાના છીએ. તો સાહેબશ્રીને અમારું નમ્ર વિનંતી છે કે અમે આવી હાલતમાં આવી પરિસ્થિતિમાં લોકો જીવે રહ્યા તમે જોઈ શકો છો. બતાવ ચારુ કર બતાવે ખ્યાલ આવે. જય ભારત સાથે જણાવવાનું કે પલાસવા નવાપરાનો વિસ્તાર છે. આ વિસ્તારમાં ટોટલ 1000 ઘર છે, 1200 ઘર છે. ભરવાડ સમાજ, મેઘવાડ સમાજ અને કોળી સમાજ અને વાલ્મીકી સમાજ, આ 4 સમાજ નવાપરા વિસ્તારમાં રહે છે. અત્યારે હાલમાં ટોટલ આ ગટર લાઈન 1 કિલોમીટર, આ જે રસ્તો છે ને 1 કિલોમીટરની એરિયામાં આવો ને આવો કીચડ, નવાપરામાં પૂરેપૂરો કીચડ, કાદવ અને કીચડ ફૂલ છે અને કાચો રસ્તો છે. સરકારી એમ્બ્યુલન્સ 108 કદાચ બોલાવી હોય અને કોઈ બેનને ડિલિવરી પ્રસંગ હોય તો પણ અહીંયા ગાડી પણ પહોંચી શકે એમ નથી. આ પોઝિશનમાં પલાસવા ગ્રામ પંચાયતના સરપંચ સાહેબને નમ્ર વિનંતી અને મામલતદાર સાહેબ, રાપર ટીડીઓ સાહેબ અને કચ્છ કલેક્ટર સાહેબ, આ બધા મોટા નેતાઓ અને જે સરકારી આપણા કચ્છ કલેક્ટર અને મામલતદાર સાહેબને નમ્ર વિનંતી કે તાત્કાલિક ડિસિઝન લઈને જે આ ગટર લાઈનનું કામ ચાલુ કરવામાં આવે. કેમ કે સરપંચ સાહેબે 1-2 વર્ષ પહેલા એકની ગટર લાઈન નાખેલ હતી, પણ ઘણા વર્ષ પહેલા અંદાજે સરપંચ સાહેબે જે ગટર લાઈન નાખી હતી એ આખી લાઈન ચોકઅપ થઈ ગઈ છે. તો અમારી સરપંચ સાહેબને અને ટીડીઓ સાહેબને અને કચ્છ કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે મોટી ગટર લાઈન નાખવામાં આવે તો આખું આ ગટરનું પાણી નીકળી શકે. કેમ કે આમાં કોઈ બહાર ગામથી મહેમાન પણ આવે છે, એ લોકો એમ કહે છે કે તમારા ગામમાં આવી કીચડમાં અમારે આવું કેમ. કોઈ માણસ, નાના માણસોને સગાઈ કરવી હોય પણ છોકરાની સગાઈ થતી નથી. આ એવી પોઝિશન છે નવાપરા વિસ્તારની. માંદાઈ તો મચ્છર, મેલેરિયા આમાં તો બધું થાય છે. પણ હવે આ બચારા માણસો હેરાન પરેશાન થઈ ગયા છે. તો મારી ધારાસભ્ય સાહેબ શ્રીને, વિરેન્દ્રસિંહ સાહેબ જાડેજા સાહેબને અને કચ્છ જિલ્લાના વિનોદભાઈ ચાવડા સાહેબ સંસદ અને કચ્છ જિલ્લાના પ્રમુખ સાહેબને નમ્ર વિનંતી કે આ તાત્કાલિક ડિસિઝન લઈને આનું ગટરનું કામ ચાલુ કરવામાં આવે. પલાસવા વિસ્તાર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમની સાદગી અને જનતા પ્રત્યેના અવિરત લગાવ માટે હંમેશા પ્રેરણારૂપ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલા રાષ્ટ્રહિતના આહવાનને ઝીલીને રાજ્યપાલશ્રીએ ફરી એકવાર સાદગીનું અદભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેસરગંજ ગામે આયોજિત 2 દિવસીય ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા માટે રાજ્યપાલે કોઈ કાફલા કે વિશેષ વાહનનો ઉપયોગ કરવાને બદલે સામાન્ય એસટી બસમાં મુસાફરી કરવાનું પસંદ કર્યું હતું. હાલમાં રાજ્યભરમાં પ્રવર્તી રહેલી ભીષણ ગરમી અને લૂનો પ્રકોપ છતાં રાજ્યપાલે સામાન્ય નાગરિકોની જેમ બસમાં પ્રવાસ કર્યો હતો. રાજ્યપાલે કાર્યક્રમમાં પહોંચવા માટે ગાંધીનગરથી ભર બપોરે 3 વાગે આકરા તાપમાં મુસાફરી શરૂ કરી હતી. તેવી જ રીતે પરત ફરવા માટે પણ બપોરના સમયે અત્યંત ગરમી વચ્ચે એસટી બસમાં મુસાફરી કરી હતી. ગાંધીનગરથી કેસરગંજ જવા માટે અંદાજે 3 કલાક અને ત્યાંથી પરત ફરવા માટે પણ અંદાજે 3 કલાક એમ કુલ 6 કલાકથી વધુ સમય તેમણે એસટી બસમાં પસાર કર્યો હતો. રાજ્યના સર્વોચ્ચ બંધારણીય પદ પર હોવા છતાં તેમણે કરેલી આ મુસાફરી સૌ કોઈ માટે આશ્ચર્ય અને પ્રેરણાનો વિષય બની છે. બસમાં મુસાફરી દરમિયાન રાજ્યપાલે મુસાફરો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. રાજ્યપાલે જણાવ્યું હતું કે જનતાની વચ્ચે રહીને તેમની સુખ દુઃખની વાતો જણાવી એ જ મારા માટે સૌથી મોટો સંતોષ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની આ પહેલ સાબિત કરે છે કે લોકકલ્યાણ માટે પદ કરતાં પણ સેવાની ભાવના અને સાદગી વધુ મહત્વની છે. તેમની આ મુલાકાત સાબરકાંઠાના કેસરગંજ અને આસપાસના ગ્રામજનો માટે કાયમ યાદગાર બની રહેશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાજ્યપાલે ગ્રામ કલ્યાણ કાર્યક્રમની શરૂઆત કરી છે, જે અન્વયે દર અઠવાડિયે કોઈ એક તાલુકાના કોઈ ગામમાં 2 દિવસીય કાર્યક્રમ યોજવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેસરગંજ ગામે આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમના પ્રથમ દિવસે રાજ્યપાલે ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કર્યું, સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા, અનુસૂચિત જાતિ પરિવારના ઘરે રાત્રિ ભોજન ગ્રહણ કર્યું. રાત્રિ સભામાં ગ્રામજનો સાથે ગામોત્થાન,
વિવિધ વિષયો અંગે સંવાદ કર્યો તથા ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યો હતો. બીજા દિવસની વહેલી સવારે રાજ્યપાલે શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો હતો. ખેડૂતના ઘરે જઈ સ્વયં ગો દુગ્ધ દોહન કર્યું હતું. રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતના ખેતરે જઈ હળ ચલાવ્યું હતું તથા પ્રાકૃતિક મોડલ ફાર્મનું નિરીક્ષણ કરી ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો સાથે સંવાદ કરી પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું હતું. તો દર્શક મિત્રો હતા ત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.